વિદ્યાર્થી મિત્રો, વિદ્યાન વેબી ધર્મેન્દ્ર ઠાકર યુટ્યુબ ચેનલ હું ધર્મેન્દ્ર ઠાકર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વિદ્યાર્થી મિત્રો લીધો છે ટપાલ ખાતું, ટપાલ વિભાગ જેને આપણે કહીએ કે પોસ્ટ ડિપાર્ટમેન્ટ। આ પોસ્ટ ડિપાર્ટમેન્ટ ની અંદર સાહેબ માત્ર પોસ્ટ કાર્ડ જ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવશે? અરે ના વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમયની અંદર પણ જે આ પોસ્ટ ખાતું છે ખૂબ જ અગત્યનું સાધન બની રહ્યું છે। માત્ર માહિતી સંચાર નહીં, ઇવન વિદ્યાર્થી મિત્રો આની અંદર બચતની ઘણી બધી સેવાઓનો ઉપયોગ લેવામાં આવે છે અને વર્તમાન સમયની અંદર બહુ જ વધારે પ્રમાણમાં ઉપયોગમાં લઈ શકાય એવું બેન્કિંગ પછીનું આ ક્ષેત્ર કહી શકાય છે, બરાબર, જે બે પ્રકારની સુવિધા પૂરી પાડે છે। ઓકે, આ તો વર્તમાન સમયની વાત। હવે આપણે થોડોક ભૂતકાળમાં જઈએ, કારણ કે આનો હિસ્ટ્રી સમજવી જરૂર છે અને લિમિટેડ પોઈન્ટ જ લેવાનો છું, હિસ્ટ્રીની અંદર વધારે હું લેવાનું નથી આ ટપાલ ખાતાની। ઓકે, તમને બધાને ખ્યાલ હશે કે તમે કદાચ કોઈ પણ જૂની મૂવી જોઈ હશે અથવા કોઈ પણ ચલચિત્ર જોયું હશે, તમે જોયું હશે કે એક ટપાલી છે સાયકલથી જે છે ગામડાની અંદર ટપાલની સેવા પૂરી પાડવા જાય છે। તમે સૌથી વધારે એક્ઝામ્પલ જોયું હશે ને ગામડાની અંદર જોયું હશે। અમે ઉદાહરણ શું કામ લીધું ખબર? પરીક્ષામાં લખવાનું નથી, પણ તમને ખબર પડી ગઈ હશે કે આ જે ટપાલ ખાતું છે વિદ્યાર્થી મિત્રો, એ લેખિત માહિતી સંચારની અંદર પણ જે છે બહુ જ અગત્યનો ભાગ ભજવે છે અને 150 વર્ષ કે તેથી વધારે વર્ષથી જૂનું ખાતું જે છે આ ટપાલ ખાતું છે કે જે માહિતી સંચારની અંદર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। બીજી બાબત તમને જાણી નવાઈ લાગશે, આ શબ્દ ખાસ નોટ કરી રાખજો। સૌથી પહેલા વર્ષ પૂછે તો 150 વર્ષ કે તેથી વધારે વર્ષ। બીજો ક્વેશ્ચન પૂછે કેટલી ઓફિસો છે, છોકરાઓ યાદ રાખજો 1,50,000 કે તેથી વધારે છે એ આ ટપાલ વિભાગની ઓફિસો આવેલી છે અને તમને જાણીને નવાઈ લાગશે। જે મેં એક્ઝામ્પલ લીધો ગામડાનો, એ જ વસ્તુ આની અંદર કહેવામાં આવે છે કે 90% જે છે વિદ્યાર્થી મિત્રો આ જે પણ પ્રકારની સુવિધા પૂરી પાડે છે પોસ્ટ વિભાગ, એ સૌથી વધારે 90% જે છે એ ગ્રામીણ ક્ષેત્રમાં જોવા મળે છે। એનો રીઝન તમને બધાને ખ્યાલ આવી ગઈ કે સૌથી પહેલા જ્યારે આ મોબાઈલ નતા, ઇન્ટરનેટ ન હતા, ત્યારે છોકરાઓ જે પણ માહિતી સંચાર થતું હતું એ લેખિતમાં થતું હતું અને લેખિત માહિતી સંચારની અંદર જે ટપાલ વિભાગ છે ખૂબ જ અગ્રેસર સ્થાન ધરાવતું હતું। આ હતી એની હિસ્ટ્રી, બરાબર। આ પરીક્ષામાં એટલું ઘણું છે। પછી વિશેષમાં તમને કહેશે કે આ જે સેવાઓ છે ઘણી બધી સુવિધાઓ પૂરી પાડે છે, જે આપણે આજે સમજવાના છીએ કે ટપાલ ખાતા દ્વારા કયા પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, બરાબર। સૌથી પહેલો બેસ્ટ એક્ઝામ્પલ કહું, સામાન્ય ટપાલ। હવે સામાન્ય ટપાલ મેં બોર્ડ ઉપર કવર નથી કર્યો, પણ એન્વેલોપ એટલે કે પરબીડિયાની અંદર જે છે એની અંદર જે છે મોકલાવવામાં આવે છે અને સામાન્ય પત્રકાર તરીકે ઓળખવામાં આવે છે। બીજી બાબત વિદ્યાર્થી મિત્રો કે જે અત્યારે વર્તમાન સમયની અંદર જે ટપાલ ખાતું છે એ સરકારની ઘણી બધી સ્કીમો ચલાવે છે। એવું કહી શકાય કે સરકારની જે પણ સ્કીમો છે એને હેન્ડલિંગ કરવું હોય તો સૌથી પહેલો આ તો ટપાલ ખાતું, અને બીજો કઈ તો કે બેંક। કઈ બેંક હશે તો ઓલમોસ્ટ, બરાબર, કઈ બેંક કહેવાય તો કે ગવર્નમેન્ટ, સરકારી માન્ય જે બેંકો હશે એની અંદર આ બધી સ્કીમો ચલાવવામાં આવે છે। અને વર્તમાન સમયની અંદર તમને જાણી નવાઈ લાગશે કે આપણા આખા ભારતની અંદર કોઈ પણ એમ કે ને કે મને પૈસા રાખવા છે તો ફિક્સ ડિપોઝિટ પછી કઈ એવી બીજી જગ્યા છે કે જેની અંદર મારા પૈસા સેફ પડ્યા હશે તો છોકરાઓ એ છે પોસ્ટ વિભાગ। બહુ જાણવા જેવી બાબત છે, પણ તમે નોટ કરજો કે તમારી આજુબાજુ રહેલા, યસ તમારા ફાધર હોય કે તમારા યસ ગ્રાન્ડફાધર હોય એટલે કે તમારા દાદા હોય, એને પણ પૂછજો કે ત્યારે જે છે જે પણ જગ્યાએ બેંકો નહોતી ત્યાં પણ પોસ્ટ ખાતાના ઘણા બધા વિભાગો હતા અને ત્યાં લોકો બચત કરતા હતા। બસ આજ આપણે વિડીયોની અંદર ચર્ચા લેવાના છે કે ટપાલ ખાતા દ્વારા કઈ કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે। વિશેષમાં કહી દઉં તમને વિદ્યાર્થી મિત્રો કે મેં આની અંદર મુદ્દાનો ક્રમ ચેન્જ કર્યું છે। શું કામ કર્યું છે તમે સમજી ગયા છો? મારા દરેક વિડીયોની અંદર શરૂઆતમાં ચોપડીને સાઈડમાં રાખી દેજો, તમારું ધ્યાન માત્ર અહીંયા હોવું જોઈએ, બાકી તમને છેલ્લો સમય આપવાનો છું, તમને એવું લાગે સ્ક્રીનશોટ પાડી શકો છો। અને હા, આની અંદર બધા મેં મેજર કીવર્ડ લઈ લીધા છે કે તમે વિડીયો જોયો હશે, તમે કોઈ પણ અન્ય સાહિત્ય નહીં ઉપાડ્યો ને 1 માર્કની અંદર તો પણ હું 1 માર્ક કવર કરાવી દઈશ। જસ્ટ ફોર એક્ઝામ્પલ, શરૂઆતમાં મેં તમને કીધું આ તો કે ટપાલ ખાતાનો ઇતિહાસ છે, બરાબર, 1 માર્કની અંદર કદાચ આવે આ બધી વસ્તુ આવશે। ઓકે, હવે ટપાલની અંદર મેં તમને એક વસ્તુ લઈ લીધી જે બોર્ડ ઉપર કવર નથી કરી, એ છે સામાન્ય ટપાલ, બરાબર। એ સામાન્ય પરિબીડિયાની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ ટપાલ મૂકવામાં આવે છે, બરાબર, એને સામાન્ય ટપાલ તરીકે ઓળખવામાં આવે છે। બહુ ઈઝી વસ્તુ છે, એક લાઈનનો સેન્ટેન્સ આખો મુદ્દો કવર કરે છે। ત્યારબાદ છોકરાઓ આપણે લઈએ છીએ આજે વીપીપી, આનો પૂર્ણ સ્વરૂપ ધ્યાન રાખજો, વેલ્યુ પેબલ પોસ્ટ। હવે તમે કે સાહેબ આ પૂર્ણ સ્વરૂપ શું કામ અમને કીધું તો કે 1 માર્કની અંદર છોકરાઓ ધ્યાન રાખજો, આનામાંથી પ્રશ્ન આવી શકે છે। ઓકે, બીજી બાબત બહુ ઈઝી વસ્તુ છે એટલે મેં તમને પૂર્ણ સ્વરૂપ સૌથી પહેલા કરાવ્યું, વેલ્યુ પેબલ પોસ્ટ। હવે આ વેલ્યુ પેબલ પોસ્ટ એટલે શું? વેલ્યુ એટલે કિંમત, પેબલ એટલે ચૂકવણી, પોસ્ટ એટલે કે બસ સમજી ગયા તમે, આ પોસ્ટ હશે ઈ। ઓકે, હવે આની અંદર છોકરાઓ બહુ જ સારી બાબત કહેવાય કે તમે અત્યારે એક્ઝામ્પલ તરીકે મેં બોર્ડ ઉપર સમજાવ્યું છે, મેં ટુ ધ પોઈન્ટ લીધું છે પણ બધી વસ્તુ કવર કરી લીધી છે। અહીંયા પોસ્ટ ખાતું છે, સાંભળજો। હવે આ પોસ્ટ ખાતું શું કરશે ખબર છે? એક ખરીદનાર હશે અને બીજો વેચનાર હશે, એ બે વચ્ચે મીડિયેટર પર્સન તરીકે કામ કરશે। તમને લખવા નથી, સમજવાનું છે।
ઓકે, મતલબ શું કહેવા માંગે છે કે અહીંયા જે ખરીદનાર છે એને વસ્તુ ખરીદવી છે, તો વસ્તુ ખરીદશે કોના પાસેથી? સાહેબ ઈ ખરીદશે વેચનાર પાસેથી. પણ ખાસ ધ્યાન રાખજો, આની અંદર જે પોસ્ટ ડિપાર્ટમેન્ટ છે એટલે કે ટપાલ ખાતું છે શું કરશે ખબર? વેચનાર છે ને એ વસ્તુ કોને આપશે? તો કે વસ્તુ આપશે પોસ્ટ વિભાગને. શું આપશે? વસ્તુ આપશે. પણ છોકરાઓ અહીંયા જે ખરીદનાર હશે શું કરશે ખબર? સૌથી પહેલા એ ખરીદનાર છે પોસ્ટ વિભાગને પૈસા આપશે, એટલે વેલ્યુ પેએબલ. વેલ્યુ શું કરશે? પે કરશે. ત્યારબાદ પોસ્ટ ખાતું આને શું આપશે સાહેબ? આને આપશે વસ્તુ. આ હું શું કહેવા માંગુ છું તમે સમજ્યા કે ન સમજ્યા? અહીંયા એક વ્યક્તિ વેચનાર છે, બરાબર, જેને વસ્તુનું વેચાણ કરવું છે, જ્યારે બીજો વ્યક્તિ એવો છે કે જેને વસ્તુ ખરીદવો છે. તો અહીંયા થાશે શું? બે વચ્ચે પોસ્ટ વિભાગ હશે. સાંભળજો કે જે છે સૌથી પહેલા ખરીદનાર ઈ પોસ્ટના નાણાં કોને આપશે? પોસ્ટ વિભાગને આપશે. ઈ પોસ્ટ વિભાગને આપશે. પછી પોસ્ટ વિભાગ જે વેચનારને વસ્તુ આપી હશે પોસ્ટ વિભાગને, ઈ પોસ્ટ વિભાગ કોને આપશે? ખરીદનારને આપશે. એનો મતલબ કે અહીં જે વેચનાર છે એ ગ્રાહક પાસેથી સીધા પૈસા મેળવતો નથી, બરાબર. ઓકે, બીજી બાબત, હવે આ પોસ્ટ વિભાગ જે છે આના પાસે પૈસા લઈને કોને આપશે? સાહેબ ઈ આપશે વેચનાર. ટૂંકમાં અહીં એવું માનવામાં આવે છે કે વેચનાર જે છે એ ડાયરેક્ટલી, બરાબર, પ્રત્યક્ષ રીતે જે છે એ પોતાનો જે ગ્રાહક છે એના પાસે પૈસા નહીં મેળવે, એ પોસ્ટ ખાતા દ્વારા મેળવશે. હવે આનો ફાયદો શું? તેનો ફાયદો ઈ જ છે કે અહીંયા ગાલખાતનો પ્રશ્ન નહીં ઉદ્ભવે. મતલબ શું? સાંભળજો, હું વેચનાર છું, તમે ખરીદનાર છો. હું કોને આપીશ વસ્તુ? તો કે પોસ્ટ વિભાગને આપીશ. મેં પોસ્ટ વિભાગને વસ્તુ આપી. ઓકે, તમે શું કરશો? તમે આવશો પોસ્ટ વિભાગ પાસે, તમે કહેશો કે ધર્મેન્દ્ર સરે જે વસ્તુ વેચવા માટે મૂકી હતી એમને આપો. પોસ્ટ વિભાગ વાળા એમ કહેશે ઉભા રહ્યો, પહેલા આના પૈસા અમને ચૂકવો. એટલે તમે પૈસા ચૂકવશો પછી પોસ્ટ વિભાગ વાળા એક્ઝામ્પલ તરીકે તમને વસ્તુ આપશે. સાંભળજો. ઓકે, હવે થશે શું? તમે તો વસ્તુ મેળવી લીધી, હવે પૈસા જે હશે કોણ આપશે? પોસ્ટ વિભાગ મને આપશે. ઇન બિટવીન આ જે છે આ મધ્યસ્થી તરીકે કામ કરશે. મધ્યસ્થી મતલબ શું? નાણાં મેળવશે અને પછી તમને વસ્તુ આપશે. એટલે આ વસ્તુ શું કહેવાય છોકરાઓ? વેલ્યુ પેએબલ પોસ્ટ. યાદ ન રહે તો હું ઘણીવાર મારા વિદ્યાર્થીઓને એમ જ કહું, પૂર્ણ સ્વરૂપ ધ્યાન રાખજો. પૂર્ણ સ્વરૂપ આવડી ગયો એટલે તમને 1 માર્ક તો આવવાનો જ છે. પ્લસમાં તમને કોન્સેપ્ટ સમજાઈ ગયો. વેલ્યુ પેએબલ પોસ્ટ. ક્લિયર? આ બહુ ઈઝી વસ્તુ છે. બીજી બાબત, તમને બધાને ખ્યાલ હશે કે વર્તમાન સમયની અંદર અમુક નિયમોમાં ફેરફાર થવાના કારણે તમારા શાળાકીય ધોરણે ગુજરાતની દરેક શાળામાં કેસ સ્ટડી આવવાની સંભાવના રહેલી છે. પૂરેપૂરા ચાન્સીસ છે. ડિપેન્ડ્સ કે તમારી સ્કૂલની અંદર કેટલા માર્ક્સમાં પૂછાય છે. તો છોકરાઓ આજે ઉદાહરણ સમજાવશો ને તમને ઘણો બધો ઉપયોગી થશે. એક્ઝામ્પલ તરીકે આને કેસ સ્ટડીમાં પૂછવું તો કેમ પૂછી શકાય ખબર છે? ધ્યાન આપજો. એમ જ કહેશે કે એક વેપારી છે, એ વસ્તુ મોકલાવે છે, પણ ગ્રાહક જે છે વેપારીને પૈસા નથી આપતો, અને વચ્ચે કોઈક એવી સંસ્થા છે કે જેને પૈસા આપે છે, એ સંસ્થા પછી વેપારીને આપે છે. તો આ જે છે પોસ્ટ ખાતાની કયા પ્રકારની સુવિધામાં સમાવેશ કરવામાં આવે છે? છોકરાઓ શું આવશે? વેલ્યુ પેએબલ પોસ્ટ. કઈ એવી પોસ્ટ ખાતાની સુવિધા છે કે જેના દ્વારા વેચનાર છે એ સીધો ગ્રાહકના પ્રત્યક્ષ સંપર્કમાં આવ્યા વિના વસ્તુનું વેચાણ કરી અને નાણાં જે છે મેળવે છે? શું આવશે? યસ, વેલ્યુ પેએબલ પોસ્ટ. એટલે ટૂંકમાં હું મારા દરેક વિદ્યાર્થીઓને ઘણીવાર કહું, તમે આ વિડીયો છેલ્લે સુધી જોશો ને તો કેસ સ્ટડી પણ જે બનવાની હશે ને એઝ પર ધ નોર્મ્સ, કે જે નિયમ પ્રમાણે બનવી જોઈએ, કોન્સેપ્ટ પ્રમાણે, કે ઉદાહરણ એવા લેવા જોઈએ કે જે ખરેખર મુદ્દાને સંલગ્ન હોય અને છોકરાઓને સમજાય એવા હોય, તો આવા જ એક્ઝામ્પલ હશે. અને આ એક્ઝામ્પલ એકદમ પરફેક્ટ લેવલના કહી શકાય કેસ સ્ટડીના ભાગરૂપે, બરાબર. કારણ કે હું દરેક મુદ્દાને ઉદાહરણ સહિત જ સમજાવવાના છું. આગળ તમે દરેક વિડીયો જોઈ લો, તમને અભ્યાસ ઉપરથી ખબર પડી જશે કે આ ગોખવા માટે તમે આવ્યા હશો ને, હું ગેરંટી સાથે કહું, છેલ્લે સુધી તમે વિડીયો જોશો ને હું સમજાવીને જ રહીશ. પછી પરીક્ષામાં તમે એ પ્રશ્ન નહીં વાંચીને ગયા હો ને, કેસ સ્ટડી આવી હશે તો ગેરંટી તમને આવડી જશે, બરાબર. ઓકે, એટલે કોઈ પણ અત્યારે સાહિત્ય ઉપાડતા નહીં, કોઈ નોટડાઉન કરવાની જરૂર નથી છોકરાઓ. હું છેલ્લે તમને સમય આપવાનો જ છું. તમે આરામથી એનું સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ શકો છો. અધરવાઇઝ તમને એમ લાગે કે મને સાહેબ આકૃતિ દોરવી છે તમારા પુસ્તક અથવા કોઈ પણ સાહિત્યની અંદર, તો તમે દોરી શકો છો, પણ પેન્સિલથી દોરજો. ઓકે, યસ વિદ્યાર્થી મિત્રો, પછી આજે સ્પીડ પોસ્ટ અથવા તો પાર્સલ. હવે સ્પીડ પોસ્ટ અને પાર્સલ, મેં આનો એક એક્ઝામ્પલ જે છે, એક મુદ્દો અલગથી સેપરેટલી અગાઉ લઈ લીધો. સામાન્ય પોસ્ટ, બરાબર. સામાન્ય પાર્સલ જેને આપણે કહીએ કે હું અત્યારે પોસ્ટ વિભાગમાં જઈને આપી આવું છું, પોસ્ટ વિભાગ વાળા તમારા ઘર સુધી પહોંચાડી છે, એને સામાન્ય પાર્સલ તરીકે ઓળખવામાં આવે છે. પણ ધ્યાન રાખજો, આ અંદર પત્ર પણ હોઈ શકે, બરાબર. ઓકે, હવે આ સ્પીડ પાર્સલ અને એક્સપ્રેસ પાર્સલ છોકરાઓ બે છે ને બહુ જ મજા આવે એવા ટોપિક છે. તમે અત્યારે પ્રેક્ટિકલી કોઈ પણ જગ્યાએ પોસ્ટ ખાતાની અંદર વસ્તુ મોકલાવવા માંગો છો ને, તો તમને લોકો પૂછશે કયો પાર્સલ કરવો છે, સ્પીડ પોસ્ટ, એક્સપ્રેસ પોસ્ટ કે સામાન્ય પોસ્ટ કે રજિસ્ટર એડી, બરાબર. ડિપેન્ડ્સ કે તમે કેવા પ્રકારની વસ્તુ કયા પ્રકારના વ્યક્તિને કેવી રીતે પહોંચાડવા માંગો છો એના ઉપર આધાર રાખે છે. હું બે જ એક્ઝામ્પલ લેવાનો છું, તમારો ટોટલી મુદ્દો યાદ રહી જશે. સાંભળ, સૌથી પહેલા સ્પીડ અને પછી છે એક્સપ્રેસ. ઓકે, સ્પીડ એટલે શું ખબર છે છોકરાઓ? એનો સમય મર્યાદા તમારા પાઠ્યપુસ્તકમાં લખેલી નથી, પણ તમને લખવાની પણ જરૂર નથી. પણ એવરી યર મને એવી ઈચ્છા થાય કે મારો વિદ્યાર્થી આ બે મુદ્દા સમજતો છે ને, એના મિક્સ થવાની સંભાવના વધારે છે.
જોજો શું કામ હું તમને સમજાવું પહેલા એસ પર ધ બુક શું કહેવા માંગે છે. ઓકે, સમય મર્યાદામાં ડિલિવરી પ્લસમાં વીમો લઈ શકાય એવો પાર્સલનો એક પ્રકાર છે કે જેની અંદર સ્પીડ પોસ્ટ દ્વારા તમે વસ્તુ મોકલાવી શકો છો એક જગ્યાએથી બીજી જગ્યાએ. બીજી બાબત, આની સામાન્ય પોસ્ટ કરતા જે છે એ વધારે કિંમત ચૂકવવી પડે, બટ ઓબ્વિયસ વસ્તુ છે. શું કામ? કે સાહેબ સ્પીડમાં પહોંચાડવામાં આવે છે. હવે સ્પીડમાં એટલે સાહેબ શું કહેવા માંગો છો? યાદ રાખજો છોકરાઓ, આની સમય મર્યાદા તમારા પુસ્તકમાં નથી લખેલી, પણ તમારા નોલેજ માટે કરીને કહું છું છોકરાઓ, 1 કે 2 દિવસ જે છે એની અંદર આ સુવિધા દ્વારા તમારો જે પણ પાર્સલ છે એ જગ્યાએ પહોંચાડવામાં આવશે. ખાસ ધ્યાન રાખજો, સામાન્ય પાર્સલ કરતા આની વધારે કિંમત, બટ ઓબ્વિયસ વસ્તુ છે ચૂકવવી પડે કારણ કે સ્પીડમાં પહોંચાડવામાં આવે છે. એના પછી આવે છે તો કે યસ એક્સપ્રેસ પાર્સલ, એક્સપ્રેસ પોસ્ટ પણ કહી શકાય. ઓકે, તમને ખબર પડી ગઈ હશે જે હું શબ્દ બોલ્યો એનામાં જ. એક્સપ્રેસ છે એ કેવું હશે સાહેબ? સ્પીડ પોસ્ટ કરતા પણ ખૂબ ઓછી સમય મર્યાદાની અંદર વસ્તુ મોકલાવી દેશે. ક્લિયર થયો? ઓકે, હવે જોવાના એ જ વસ્તુ કહેવા માંગે છે કે નક્કી કરેલી સમય મર્યાદામાં ખૂબ જ ઝડપી, જો મેજર કીવર્ડ શું આવે? ખૂબ જ ઝડપી જે છે એ પહોંચાડવામાં આવે છે. બીજી બાબત, સ્પીડ પોસ્ટ કરતા પણ કિંમત કેવી ચૂકવવી પડે સાહેબ? વધારે જ ચૂકવવી પડે. સ્પીડ પોસ્ટ એટલે ઉપરની પોસ્ટ ને કરતા શું કામ વધારે ચૂકવવી પડે સાહેબ? એની સમય મર્યાદા નક્કી કરેલી હશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, માત્ર તમારી સમજ માટે છે, પરીક્ષામાં લખતા નહીં, પણ તમને આઈડિયા આવી જશે કે મને આ વસ્તુ તમને મોકલાવી છે, 1 દિવસ 2 દિવસ લાગે, મને કાંઈ વાંધો નથી, તો છોકરા હું કઈ પોસ્ટ મોકલાવીશ ખબર છે? હું મોકલાવીશ સ્પીડ પોસ્ટ દ્વારા તમને વસ્તુ મોકલાવી દઈશ. સાંભળ, પણ હું એમ જ કહું છું કે જે આ વસ્તુ હું તમને મોકલાવવા માંગુ છું અત્યારે તમે ઘરે બેઠા છો, તમને આજે ને આજે અથવા 24 કલાકની અંદર મળી જવી જોઈએ. તો છોકરો મને વિચાર આવવો પડે કે એવા તો કયા જે વાહનોના પ્રકાર છે, બરાબર, વાહન વ્યવહારના, કે જેની અંદર વસ્તુ તમને મોકલાવીશ તમને એ જ દિવસે અથવા 24 કલાકમાં મળી જશે. એક્ઝામ્પલ તરીકે હું ગુજરાતમાં રહું છું અને તમે મહારાષ્ટ્રમાં રહો છો, મને આજે ને આજે તમને વસ્તુ મોકલાવી છોકરાઓ, તો કયો એવો માર્ગનો પ્રકાર છે કે વાહન વ્યવહારની અંદર આવે છે કે એ જ દિવસે વસ્તુ પહોંચાડી શકે સાહેબ? ટ્રેન પોસિબિલિટી બહુ ઓછી છે કારણ કે અંતર ગુજરાતથી મહારાષ્ટ્રનું વધારે છે સાહેબ. બીજો ઓપ્શન કે સાહેબ બાય શિપ દ્વારા મોકલાવી શકે ના સાહેબ, એમાં વાર લાગે. કયો ઓપ્શન પછી? યસ, બાય એર એટલે કે ફ્લાઇટ દ્વારા તમને મોકલવામાં આવે. તો છોકરાઓ એની અંદર હવાઈ માર્ગનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને હવાઈ માર્ગની જે પણ સુવિધા તમને મેળવવી હોય ઝડપી રીતે તમને વસ્તુ મળી જશે. બીજી બાબત, એ મોંઘું હશે કે સસ્તું હશે? 1 સેકન્ડ પોસ્ટ કરી તમે જવાબ આપો કે અત્યારે સ્પીડ પોસ્ટ કરતા એક્સપ્રેસ પોસ્ટ સસ્તી હોય કે મોંઘી હોય? કારણ કે તમે બાય ફ્લાઇટ મોકલાવો છો. યસ, આઈ હોપ કે તમે એવું જવાબ આપ્યો છે કે સાહેબ બહુ મોંઘી હશે કારણ કે ખૂબ જ ઓછા સમયની અંદર જે છે એ મોકલાવવામાં આવે છે. એનો મતલબ છોકરાઓ આની અંદર કીધું જ છે કે હવાઈ માર્ગ કે અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે કે જે ખૂબ જ ઝડપી રીતે જે છે એ વસ્તુ પહોંચાડી શકે. અને આનો સમયગાળો પાઠ્યપુસ્તકમાં લખેલો નથી, પણ માત્ર તમારા નોલેજ માટે કરીને કહું છું છોકરાઓ, કાં તો સેમ ડે હશે અથવા તો 1 દિવસની અંદર, એટલે કે 1 દિવસ એટલે કે છોકરાઓ 24 કલાકની અંદર જે છે એ તમને આ વસ્તુ પહોંચાડી દેવામાં આવતી હશે. શેનામાં? એક્સપ્રેસ પાર્સલ અથવા એક્સપ્રેસ પોસ્ટની અંદર. ઓકે, તો છોકરાઓ આ બધી વસ્તુ તમે જે સમજ્યા ને બહુ બેઝિક હતી. અત્યારે તમે પોસ્ટમાં જાઓ, તમને બધાને હવે આ વસ્તુ ખબર પડી ગઈ હશે કે મને એક્સપ્રેસ જે છે પાર્સલ કરવું છે, એક્સપ્રેસ પોસ્ટ કરવી છે, તો ઓપ્શન એવા હશે કે મને વધારે કિંમત ચૂકવવી પડે સ્પીડ પોસ્ટ કરતા પણ વધારે. બરાબર, એટલે આ એમ કહી શકાય એકબીજાના ઓપોઝિટ નથી, પણ એક સમજાઈ ગયો ને બીજો ઓટોમેટિક તમને સમજાઈ જશે. સમજવું જરૂરી છે, બરાબર, ગોખવા કરતા. એટલે મેં સમય મર્યાદા અહીંયા લખી છે, તમને લખવાની કોઈ પણ જરૂરિયાત રહેતી નથી. આ માત્ર તમારા નોલેજ માટે છે. હા, કેસ સ્ટડીમાં શું કરવું હોય, કેસ સ્ટડીમાં પૂછવું હોય એક્ઝામ્પલ જ આપી દેશે. એક વ્યક્તિ છે 24 કલાકની અંદર પોતાનું જે પાર્સલ છે એ બીજા લોકોને પહોંચાડવા માંગે છે, એ જ દિવસે પહોંચી જાય એવી એને લાભ લેવો છે, તો ટપાલ ખાતાની કઈ સુવિધા દ્વારા કેવી રીતે પૂરી પાડશે તેના અંગે સમજૂતી આપો. આ બધી વસ્તુ આવશે. બહુ બેઝિક જ મેં લીધું છે, જરાય આમ સમજી લો અઘરું નથી, પણ તમે ગોખવાની ટ્રાય કરશો તો ક્યાંક કન્ફ્યુઝન થશે. બરાબર, એટલે ધ્યાન રાખજો. ત્યારબાદ છોકરાઓ આ 3 જે સુવિધા હતી એ મેં પાર્સલની લીધી છે. ઇન બિટવીન ચોથો મેં પ્રકાર લઈ લીધો કયો? સામાન્ય પોસ્ટ. બરાબર, એટલે કે સામાન્ય પાર્સલ. બરાબર, ઓકે, કે સામાન્ય પત્ર. આ 3 વસ્તુ પાર્સલની અંદર આવે છે. હજી છે રજિસ્ટરેડી છે, હું લેવાનો છું, પણ સૌથી પહેલા મેં એવા ટોપિક લીધા છે કે જે ખરેખર તમને સમજવા જરૂરી છે. બરાબર, અને પછી મેં એવા ટોપિક લીધા છે કે જે છે આઈએમપી પ્લસમાં ટ્વિસ્ટેડ અને ધ્યાનમાં રાખવા જેવા છે. મને એમ લાગશે કે આનો બીજો પાર્ટ બનાવવો હશે તો બનાવી દઈશ, તમે જરાય ગભરાતા નહીં. પણ મારો આ વિદ્યાર્થી જે વિડીયો જોવે છે ને એ સમજીને જવું પડે, આપણો મેઇન અત્યારે ઓબ્જેક્ટિવ આ છે. બરાબર, ઓકે, યસ. હવે એના પછી છોકરાઓ આવે છે બચતને લગતી જે છે એ ઘણી બધી સેવા હોય. આ બચતને લગતી સેવા આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ તો વધારે ઉપયોગી રહેશે તમને વિઝિબલ ની અંદર. ઓકે, એનો મતલબ કે અત્યારે જે બેંક બધી સુવિધાઓ આપે છે ને એના જેવી સુવિધા
બચત ખાતાની જે સુવિધા છે કે બચતની થાપણો છે કે થાપણો સ્વીકારવી છે કે એને ફિક્સ ડિપોઝિટ કરવી, જો કે ફિક્સ ડિપોઝિટ આમાં નથી પણ ટાઈમ ડિપોઝિટ શબ્દનો પ્રયોગ કર્યો છે ફિક્સ ડિપોઝિટની સ્થાને, બરાબર, કારણ કે એનો સમયગાળો છે એટલે. ઓકે, તો આ બધી બાબતોને ધ્યાનમાં લઈ બચતને લગતી પણ ઘણી બધી સેવાઓ આ પોસ્ટ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવે છે. અને વન ઓફ ધ મોસ્ટ ટાઈમ હું જ્યારે પણ મારા વિદ્યાર્થીઓને ડાયરેક્ટલી કરાવતો ત્યારે હું એમ જ કહું કે આ પાર્સલમાંથી એક પ્રશ્ન એટલે કે એકાદ બે માર્ક અથવા તો હિસ્ટ્રી આવી શકે. ત્યારબાદ છોકરાઓ હવે આવશે શું તો કે બચત ખાતાની અંદર આવતી જે પણ બધી સુવિધાઓ છે, મતલબ બચતને લગતી સેવાઓ જે પોસ્ટ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવે છે એ ઘણી બધી છે, પણ મેં અત્યારે 4 કવર કરી છે આની અંદર, બરાબર. પછી સમય મર્યાદાને ધ્યાનમાં લઈ આ બીજો પાર્ટ અથવા આ જ પાર્ટની અંદર હું કવર કરાવી લઈશ. આ મોસ્ટ ટાઈમ છે છોકરાઓ, તમને સમજવી જરૂરી છે એટલે હું કહી શકું છું. શું કામ તો તમને સમજાવું. અત્યારે તમે ભારતના નાગરિક છો, તમને ખબર હોવી જોઈએ કે પોસ્ટની અંદર કયા કયા પ્રકારની સુવિધા પૂરી પાડવામાં છે. વિશેષમાં તમને કીધું કે તમે આનો નોલેજ પણ ગેઇન કરી લીધો, તમે આને સમજી લીધો, તમે 1 થી 2 વ્યક્તિને સમજાવી પણ શકશો. પણ હંમેશા ધ્યાન રાખજો કોઈ તમારા પાસે સલાહ માંગે તો તમને એને સમજાવવાનું, બાકી સમજ્યા વગર અને કોઈ પણ વસ્તુનો નોલેજ લીધા વગર તમે ક્યારે પણ કોઈને સલાહ ના આપજો. કારણ હું તમને સમજાવી દઉં કે અત્યારે તમારા પાઠ્યપુસ્તકની અંદર ઘણી બધી જે છે આની સગવડો આપેલી છે. એમાં એક સગવડ એવી છે કે જસ્ટ ફોર એક્ઝામ્પલ MIS છે, પછી કિસાન વિકાસ પત્રો છે, બરાબર, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે. આની અંદર થોડી ઘણી જે છે ચેન્જીસ આવી ગયા છે સમય મર્યાદાની અંદર. એટલે હું ઘણીવાર કહું કે તમારા પુસ્તકની અંદર જેમ આપેલું છે એમ લેજો, અને મને પૂરી ખાતરી છે કે તમારો પુસ્તક અપડેટ થઈને તમારા હાથમાં આવ્યો હશે ને તો હું અત્યારે જે કહીશ ને ફેરફારની અરાઉન્ડ જ ફેરફાર હશે. કારણ કે અમુક વસ્તુ એવી છે, જો કે વ્યાજની ટકાવારી છે એ તમારી બુકમાં મેન્શન નથી, પણ સમય મર્યાદા અમુકમાં મેન્શન છે. સમય મર્યાદા વર્તમાન સમયની અંદર ઘણા બધા ફ્લેક્સિબલ ચેન્જીસ આવી ગયા છે, બરાબર. પણ તમારા પુસ્તકમાં જે લખેલું હોય, અત્યારે કદાચ તમારો વિડીયો 2025 ની અંદર જોવો છો એનો મતલબ છે કે તમારા પુસ્તકમાં લખેલો છે, પણ મને પૂરી એવી ખાતરી છે કે 2026 અથવા 27 ની અંદર આ જ ટોપિક હશે ને તો પણ એનામાં આંકડાકીય માહિતી બદલી ગઈ છે, કારણ કે રિસેન્ટલી એમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. પણ પુસ્તકમાં જેમ લખેલું છે એમ માન્ય ગયો છે. ઓકે, યસ. હવે આની અંદર મેં સૌથી પહેલા લીધું છે છોકરાઓ જે છે રિકરિંગ ડિપોઝિટ યોજના અથવા રિકરિંગ ડિપોઝિટ, કે જનરલી તમે સાંભળ્યું હશે કે અમારી આરડી ચાલુ છે બેંકની અંદર કે પોસ્ટ ઓફિસની અંદર. તો છોકરાઓ આની અંદર એક નક્કી કરેલો સમય હોય, બરાબર, મંથની અંદર, અને નક્કી કરેલી અમાઉન્ટ હોય, ત્યારે તમારા ખાતામાંથી પૈસા એવરી મંથ કટ થતા હોય, કારણ કે નક્કી કરેલો સમય, નક્કી કરેલી મુદત, નક્કી કરેલી અમાઉન્ટ, આ બધી વસ્તુ છોકરાઓ પહેલાથી નક્કી હોય. સાંભળજો કે તમે 1 તારીખ પસંદ કરી તો તમારા ખાતામાંથી 1 તારીખના રોજ પૈસા જે છે એ ડિડક્ટ થશે, ડેબિટ થશે, એટલે કે કટ થશે ને પોસ્ટની આ સ્કીમની અંદર જમા થતા આવશે. ઓકે, હવે સાંભળજો આ રિકરિંગ ડિપોઝિટ યોજના છોકરાઓ આ ખાસ સમજવી જરૂરી છે. એનું રીઝન એ જ છે, તમે આના પછીના ચેપ્ટરમાં જશો તો બેંકની અંદર પણ આ સુવિધા પૂરી પાડવામાં આવી છે. એના નોર્મ્સ થોડા ઘણા આના કરતા થોડા ઘણા ચેન્જીસ છે, ફ્લેક્સિબલ છે, પણ વર્તમાન સમયમાં તમે જે ભણો છો એ ટપાલ ખાતાની છે સેવા, આ ધ્યાન રાખજો. ઓકે, યસ. શું કહે છે કે નક્કી કરેલી તારીખ, નક્કી કરેલી રકમ, જો મેં તમને કીધું નક્કી કરેલો સમય મર્યાદા વખતે નક્કી કરેલી રકમ હશે, નક્કી કરેલી તારીખ હશે, અને 5 વર્ષ સુધી તમે જે છે આ વસ્તુ જે છે એ કરી શકો છો. પછી પણ તમને લંબાવી હોય તો તમે લંબાવી શકો છો, બરાબર. તમારા અમાઉન્ટ જે છે એવરી મંથ કટ થાય, નક્કી કરેલી ડેટ ઉપર નક્કી કરેલી અમાઉન્ટ, એમાં ચેન્જીસ ન થઈ શકે. હા, તમને પાછળથી ચેન્જીસ કરાવવા છે તો ઘણા બધા નોર્મ્સ, જસ્ટ ફોર એક્ઝામ્પલ કે અત્યારે એમ સમજી લો કે મારો પોસ્ટની અંદર બચત ખાતું છે ને મને રિકરિંગ ડિપોઝિટ યોજના ચાલુ કરાવવી છે, તો આની અંદર મને એવરી મંથ પહેલાથી લોકોને કહી દેવાનું કે મારી જે પણ આ સેવા છે મને આ ચાલુ કરવી છે, એની અંદર મંથની શરૂઆતની એવરી મંથની 1લી તારીખના રોજ 1000 રૂપિયા કટ થવા જોઈએ. એવરી મંથની અંદર 1લી તારીખના ઓટોમેટિક મારા ખાતામાંથી રૂપિયા કટ થઈ જશે. સાંભળજો. અને સળંગ તમે સમજી લો 5 વર્ષ સુધી આ પ્રોસેસ ચાલુ રહેશે, અને એના ઉપર જે છે એ વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે. બીજી બાબત તમને બધાને ખ્યાલ હશે કે આની અંદર બચત ખાતા કરતા થોડો ઘણો વ્યાજ વધારે હોઈ શકે છે, કારણ કે આની જે છે સૌથી પહેલા તો તમારા મંથલી કટ થશે, બીજો નક્કી કરેલી સમય મર્યાદા સુધી તમારા રૂપિયા કટ થશે, અને તમારા પૈસા જે પોસ્ટ ખાતું છે એ તમારા પાસે લઈ અને ઘણી બધી બીજી સ્કીમોમાં રોકાણ કરશે, સરકારી પ્રોજેક્ટમાં રોકાણ કરશે, સરકારી જામીનગીરીમાં રોકાણ કરશે, એનામાંથી વળતર કમાવશે, એ તમને આપશે ને પોતે થોડો ઘણો ભાગ પોતા પાસે રાખશે. આથી છોકરો કોઈ રિકરિંગ ડિપોઝિટ યોજના હું દરેક વખતે મારા વિદ્યાર્થીઓને એમ જ કહું કે આની અંદર 2 વસ્તુ યાદ રાખવાની, નક્કી કરેલ તારીખ, નક્કી કરેલા સમયની અંદર, અને બીજી વસ્તુ 5 વર્ષ બાદ તમે એને લંબાવી શકો છો. તમને એમ છે કે ના અમને લંબાવવું છે તો લંબાવી શકો છો. આને કહેવામાં આવે છે રિકરિંગ ડિપોઝિટ યોજના, બરાબર. આઈ હોપ અત્યાર સુધી તમે જે બધી વસ્તુ કરી એકવાર ઝડપથી વિડીયો પોઝ કરો,
દરેકની નમ્ર વિનંતી છે, વિડીયો પોસ્ટ કરી એકવાર જોઈ લો, કારણ કે જેટલું રિવિઝન કરશો એટલો ફાયદો થશે. મેજર કીવર્ડ જ મેં અહીંયા લીધા છે, બાકી તમને એમ લાગે એના સિવાયના કોઈ પણ વર્ડ તમને અનઅધર સાહિત્યમાં દેખાય છે તો 2 મિનિટનો બ્રેક લઈ એકવાર જોઈ લો. કાંઈ ખબર ન પડે તો બિંદાસથી તમે મને સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર જોડાઈ અને પૂછી શકો છો કે સાહેબ આ વસ્તુ અમને ખબર નથી બધી, હું તમને સમય મર્યાદાને ધ્યાનમાં લઈ જવાબ આપી દઈશ. યસ, ઇન બિટવીન કદાચ કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન ઉદ્ભવી શકે છે કે સાહેબ આ અમે 5 વર્ષ સુધી સળંગ યોજના ચાલુ કરીએ, બરાબર, તો સાહેબ આમાં અમને શું ફાયદો થાય? તો મેં તમને અગાઉ કીધું ઘણા બધા વિદ્યાર્થી પ્રશ્ન થશે, બરાબર, બટ ઓબ્વિયસ વસ્તુ છે, કારણ કે અત્યારે તમે જે વસ્તુ સમજો છો એટલે તમને પ્રશ્ન થવો જરૂરી છે કે આનાથી અમને શું ફાયદો, એટલે કે તમે જે રોકાણ કાઢશો, બચત કાઢશો, એને શું ફાયદો? તો આની અંદર વિદ્યાર્થીઓ તમારા પાસે પૈસા એમને બચત ખાતામાં પડ્યા હશે તો બચત ખાતાવાળા તમને યરલી, બરાબર, જે વ્યાજ આપે છે એટલે કે ઇન્ટરેસ્ટ આપે છે એનાથી વધારે ઇન્ટરેસ્ટ તમને આનામાં મળશે. હવે આની અંદર જે છે એ પોસ્ટ વાળાને શું ફાયદો થશે? તો પોસ્ટ વાળાને ખબર પડી જશે. એક્ઝામ્પલ તરીકે તમે આરડી ચાલુ કરાવો છો પોસ્ટ ઓફિસની અંદર, એને ખબર પડી ગઈ કે આ જે વ્યક્તિ હશે દર મહિનાની નક્કી કરેલી તારીખ, નક્કી કરેલી સમય મર્યાદાની અંદર નક્કી કરેલી અમાઉન્ટ ડિડક્ટ કરાવી એના સ્કીમમાં રોકાણ કરશે. એટલે 5 વર્ષ સુધી તમે ખોલાવશો એવું અમે એક્સપેક્ટ કરી લીધું અમે, એટલે કે પોસ્ટ વિભાગ દ્વારા. હવે અમે શું કરશું? આવા ઘણા બધા ગ્રાહકો છે, એક ગ્રાહક ન હોય છોકરાઓ, યાદ રાખજો. તે બધાના પૈસા લઈ અને અમે સરકારના સારા સરળ પ્રોજેક્ટમાં રોકાણ કરશું. એક્ઝામ્પલ તરીકે હું તમને 7% અથવા 6%નો જે છે એ વળતરનો રેશિયો આપું છું, એપ્રોક્સિમેટલી હશે. તો હું જે પણ પૈસા રોકીશ પોસ્ટ વિભાગ તરીકે, તો 6 થી 7%નો વળતરે તો નથી જ રોકવાનો. કેવા વળતરે રોકીશ? એનાથી વધારે વળતરે. એટલે હું વધારે વળતર લઈશ પોસ્ટ વિભાગ તરીકે, તમને જે નક્કી કર્યો છે એની એપ્રોક્સિમેટલી મર્યાદાની અંદર હું તમને વળતર ચૂકવી દઈશ. એ બે વચ્ચેનો તફાવત એ પોસ્ટ વિભાગ માટે એક પ્રકારની આવક અથવા નફો કહી શકાય. આ કહેવાય છોકરાઓ રિકરિંગ ડિપોઝિટ. ઓકે, હવે આવે છોકરાઓ યસ, તો કે ટાઈમ ડિપોઝિટ, ફિક્સ ડિપોઝિટ જેવો પણ ફિક્સ ડિપોઝિટ નહીં. આ ધ્યાન રાખજો, કારણ કે આની અમુક જે વર્ષની અવધિ સમય છે, બરાબર, એ પહેલાથી કહી દીધું છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે છે કે બાંધી મુદત જેમ જ ટાઈમ ડિપોઝિટ એટલે કે ટીડી ચાલુ જે છે એ ટાઈમ ડિપોઝિટ યોજના જે છે એ ઉપયોગમાં લેવામાં આવે છે, જેનો સમયગાળો નક્કી છે, અમાઉન્ટ પણ નક્કી છે. જો શું કે છે આની અંદર? તો કે યસ, સૌથી પહેલા 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ માટે શું છે સમય મર્યાદા? 1, 2, 3, 5 વર્ષ માટે તમે ખોલાવી શકો, બરાબર. બીજી બાબત, 200 અથવા તેના ગુણાંકની અંદર તમને પૈસા આની અંદર રોકવા પડે. તમે કે સાહેબ 200 એના ગુણાંકમાં એટલે શું? 200, 400, 600, 800, ટૂંકમાં જે 200 થી ભાગી શકાતા હોય અને 200 ના ગુણકમાં આવતા હોય એવી સંખ્યા છોકરાઓ તમને આની અંદર રાખવી પડે ટાઈમ ડિપોઝિટની અંદર, ફિક્સ સમયગાળા સુધી. ફિક્સ સમયગાળો મતલબ કાં તો તમે 1 વર્ષ માટે રાખો, કાં 2 વર્ષ માટે રાખો, કાં 3 અને કાં 5 વર્ષ. અને દરેક વર્ષ પ્રમાણે આની ઉપર આપવામાં આવતો વ્યાજનો દર જુદો જુદો હોઈ શકે. તમે 1 વર્ષ માટે રાખો તો અલગ હોય વ્યાજ દર, 2 વર્ષ માટે રાખો તો વ્યાજ દર અલગ જ હોય. બટ ઓબ્વિયસ વસ્તુ છે છોકરાઓ. અને બીજી બાબત કદાચ તમને ખ્યાલ નહોતો કહી દઉં કે અત્યારે વર્તમાન સમયની અંદર ઓલમોસ્ટ બેન્કિંગ સેક્ટરમાં જોવા જઈએ, ઓલમોસ્ટ બધું ન કહી શકાય 100%, પણ ઓલમોસ્ટ તમને કહી દઉં કે બેન્કિંગ સેક્ટરની અંદર તમને જે વ્યાજ ચૂકવવામાં આવે છે એ પર એનમ ચૂકવવામાં આવે છે. પર એનમ એટલે વાર્ષિક ધોરણ 12 મહિને ચૂકવવામાં આવે છે, બરાબર, કે આખા વર્ષની અંદર તમે કેટલા રૂપિયા રાખ્યા, આખી એની સિસ્ટમ છે, બધી કેલ્ક્યુલેશન છે, બરાબર. વિશેષમાં તમને કહું કે આ કેલ્ક્યુલેશન કેમ થાય છે તો હું માત્ર તમને એજ્યુકેશનલ પર્પસ થી કહું છું, માત્ર તમને એજ્યુકેશનલ પર્પસ. તમને કદાચ એવું હોય તો બ્રીફમાં જોઈ શકો છો. આર માધવનની એક મૂવી બહુ સરસ મજાની વર્તમાન સમયમાં આવી હતી, હિસાબ બરાબર. સમય મળે તો ખાલી ટ્રેલર જોજો, 1 થી 2 મિનિટમાં તમને આઈડિયા આવી જશે કે બેંક વ્યાજનો કેલ્ક્યુલેશન કેમ કરીને પોતાના ગ્રાહકોને આપે છે. જો કે એક પ્રકારની એક કહેવાય ને દિગ્દર્શક દ્વારા બનાવેલી એ મૂવી છે, એ મૂવીને માત્ર તમને નોલેજ માટે જ આપ્યું છે, આ રિયલ સ્ટોરી નથી. એટલે આની અંદર થોડા ઘણા વેરિએશન હોઈ શકે છે બેંક અનુરૂપ, બરાબર. આ તમારા નોલેજ માટે જ છે કે સાહેબ કેમ બેંક જે છે એ વ્યાજ ચૂકવે છે, બરાબર, એની ગણતરી કેમ થાય એની અંદર દર્શાવી છે. વિશેષમાં ચર્ચા કરવા એટલે નથી માંગતો કે ઘણી બધી બાબતો આની અંદર સમય માંગી લેવી છે. ઓકે, યસ, પણ મેં તમને કીધું 12 મહિને આ વસ્તુ યાદ રાખજો. બેંકની અંદર આમાં છે એવી ઘણી બધી સ્કીમ કે 12 મહિના કરતા પણ 3 મહિને જે છે વ્યાજની ગણતરી કરે છે, અને એ જ મોસ્ટ ટાઈમલી છે. ઓકે, યસ, પછી કે આની અંદર 200 રૂપિયા એટલે ટૂંકમાં તમે સમજી ગયા ને, 200 ના ગુણાંકમાં રકમ હોવી જોઈએ. આ યાદ રાખવાનું. મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું, 1, 2, 3 અથવા 5 વર્ષ માટે 200 ના ગુણાંકની અંદર આમ યાદ રાખવાનું. વ્યાજની ગણતરી જોવો, મેં તમને કીધી દર 3 માસ છે ઘણી બધી પોસ્ટની સ્કીમની અંદર. તમે જોજો અમુક પોસ્ટની સ્કીમ એવી હશે કે તમને કદાચ એવું બની શકે, કદાચ કે અમુક બેંકોમાં તમને ન જોવા મળે પણ પોસ્ટમાં જોવા મળે.
જસ્ટ ફોર એક્ઝામ્પલ આ સ્કીમ છે, અમુક બેંક પૂરી પાડે છે, ડિપેન્ડ્સ એનો રેશિયો તમને ખ્યાલ છે જોખમનો પ્રમાણ કેવું હોય ઓકે, કે અત્યારે તમે 1 વર્ષ માટે છોકરાઓ જે છે એ ખાતું ખોલાવો છો એક્ઝામ્પલ તરીકે, અને તમે લાખ રૂપિયા જે છે એ ટાઈમ ડિપોઝિટની અંદર રાખ્યા, લાખના એપ્રોક્સિમેટલી આપણે 6% ગણતરી કરીએ, બરાબર, વર્તમાન સમયમાં આ વ્યાજના દરમાં ફેરફાર હોઈ શકે, લાખના 6% એટલે એન્યુઅલી કેટલા રૂપિયા થાય છોકરાઓ? 6000 થાય, પણ કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટને ધ્યાનમાં લેવામાં આવે. ટૂંકમાં તમે લાખ રૂપિયા 1 વર્ષ માટે રાખો છો, બરાબર, અને ગણતરી તમારે દર 3 માસે કરવામાં આવે અને એની ચૂકવણી એન્યુઅલી જ કરવામાં આવે છે. ટૂંકમાં તમે 3 માસ માટે જેટલા પણ પૈસા રાખ્યા હશે એ માસ અનુરૂપ તમને વ્યાજ ચૂકવવામાં આવશે, ગણતરી કરવામાં આવશે, પછી એના ઉપર ફરી પાછું કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ લાગુ પડશે. તમે કહેશો ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું? તમે એપ્રોક્સિમેટલી 12 મહિના માટે કરી 1 વર્ષ, મતલબ તમે કહી શકાય 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે આ પ્રકારની બચતની યોજનાની અંદર. રોકાણ એટલે કે એક પ્રકારનું બચત જ કરી તમે 1 વર્ષ માટે ટાઈમ ડિપોઝિટમાં લાખ રૂપિયા રાખ્યા. એક્ઝામ્પલ તરીકે 6% તમને વ્યાજ દર આપવામાં આવે તો લાખના 6% એટલે 6000 જેવા રૂપિયા થાય. સાંભળજો, હવે આ 6000 ની ગણતરી કેમ કરશે તમને સમજાવું, ધ્યાનથી સમજજો. કારણ કે અત્યારે તમે યરલી રૂપિયા 1 લાખ રૂપિયા રાખ્યા તો પોસ્ટ ખાતાવાળા અત્યારે વર્તમાન સમયમાં શું નક્કી કરે છે ખબર છે કે ધર્મેન્દ્ર સર આ સ્કીમ 1 વર્ષ માટે ચાલુ રાખશે જ, એટલે 12 મહિને જે ગણતરી થવી જોઈએ 6000 ની ગણતરી કેમ કરશે ખબર છે? જે મુખ્ય કેલ્ક્યુલેશન હશે એ 3 માસ પ્રમાણે કરશે કે ભાઈ 3 માસ પ્રમાણે ધર્મેન્દ્ર સર એટલા પૈસા રાખ્યા, કરો ગણતરી, પણ ચૂકવણી 12 મહિને થાય. સાંભળજો, એ વ્યાજની અમાઉન્ટ ઉપર પણ વ્યાજ આપવામાં આવે છે, આપણે શું કહીએ? ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે તમે ફરી પાછું કહેશો સાહેબ દર 3 માસ એટલે શું? 3 માસ આવી રીતે જોવે કે ધર્મેન્દ્ર સરના ખાતાની અંદર કેવી રીતે પૈસા રાખવામાં આવ્યા છે, ગણતરી કરી લે, પછી ગણતરી કરે તમારે જે વ્યાજ થાય ને એ વ્યાજ ઉપર પણ બીજો વ્યાજ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ આપવામાં આવે છે. ઇંગ્લિશમાં કહેવાય કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ. ડિપેન્ડ્સ કે તમે જે સ્કીમ ખોલાવી છે એમાં ટર્મ્સમાં લખેલું છે કે નહીં, હંમેશા વાંચવાનું, બરાબર. પછી એમ કહેતા નહીં કે સાહેબ અમે ગયા અમને તો આવું કઈ ખબર ન પડે. ટર્મ્સ એન્ડ કન્ડિશન બધા જ અગ્રીમેન્ટ એના જે ડોક્યુમેન્ટ્સ છે એ વ્યવસ્થિત વાંચવાના. ખાસ ધ્યાન રાખજો કે ક્યારે પણ લાઈફની અંદર તમે કોઈ પણ પ્રકારની એફડી કરાવો છો, લોન કરાવો છો, કોઈ પણ જોબની અંદર જે છે પ્રાઇવેટ જોબ કરો છો, એના અગ્રીમેન્ટ વ્યવસ્થિત વાંચી લેવાના, 1 ની 2 ની 3 વાર. ઇવન ઇન્સ્યોરન્સ આગળ આપણે જે મુદ્દો લીધો એનામાં પણ મેં તમને કીધું હતું કે ઇન્સ્યોરન્સના જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે એ બધા ડોક્યુમેન્ટ્સ વ્યવસ્થિત વાંચી લેવાના, બરાબર. ટર્મ્સ એન્ડ કન્ડિશનના કારણે ઘણા બધા જે છે વેરિએશન આવી શકે છે, એટલે ધ્યાન રાખજો. ઓકે, યસ, દર 3 માસે ચૂકવણી, દર 3 માસે જે છે ગણતરી કરવામાં આવે છે અને ચૂકવણી છોકરાઓ વાર્ષિક ધોરણે એટલે 12 મહિને કરવામાં આવે છે. ગમે ત્યારે બંધ કરાવી શકાય, પ્લસમાં પોસ્ટની ફેરબદલી પણ કરાવી શકાય છે. હવે ગમે ત્યારે બંધ કરાવી શકાય નિયમ અનુસાર હો. તમે કદાચ વચ્ચેથી બંધ કરાવો છો તો તમને જે વ્યાજનો દર પેલા કીધો હશે એ વ્યાજના દર કરતા ઓછા નાણાં તમને આપવામાં આવે. હું તમને કહી દઉં છું, ખાસ ધ્યાન રાખજો, બહુ જ સમજવાની બાબત કે જિંદગીમાં તમે ક્યારે પણ ફિક્સ ડિપોઝિટ કરાવો, ટાઈમ ડિપોઝિટ કરાવો, તેની અંદર જે વ્યાજ છે પેલા કહી દેશો તમને, 1 વર્ષ માટે રાખશો એટલા, 3 વર્ષ માટે રાખશો એટલા. ઇન બિટવીન તમે વચ્ચેથી એ મેચ્યોરિટી અમાઉન્ટ થવાની હશે એના પહેલા, મેચ્યોરિટી ડેટ પહેલા તમે બ્રેક કરાવો છો, ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે તમને એ વ્યાજની ચૂકવણી નહીં થાય. તમે કે સાહેબ શું કહેવા માંગો છો? એક્ઝામ્પલ તરીકે તમે 1 વર્ષ માટે 6% વ્યાજ જે છે એ નાણાં જે છે એ આની અંદર સ્કીમમાં તમે રોક્યા છે બચત ખાતા, બચતની અંદર, બરાબર. ઓકે, તો તમને 1 વર્ષના નિયમ પ્રમાણે તમને આપવામાં આવશે, પણ તમે 6 મહિનાની અંદર ખાતામાંથી રૂપિયા ઉપાડવાની કોશિશ કરશો છોકરાઓ તો તમને એ 6% વ્યાજ ન આપવામાં આવે. આ ખાસ કાળજી રાખજો, બરાબર. ઓકે, યસ. તો આ તો ટાઈમ ડિપોઝિટ યોજના. અને પછી આ છોકરો મોસ્ટ ટાઈમ મારી દ્રષ્ટિએ વર્તમાન સમયની અંદર છે મંથલી ઇન્કમ સ્કીમ એટલે કે માસિક આવક યોજના, જેને ઇંગ્લિશની અંદર શોર્ટ ફોર્મમાં MIS તરીકે ઓળખવામાં આવે છે. પૂર્ણ સ્વરૂપ ખાસ કાળજીપૂર્વક આ ચેપ્ટરના કરજો. ઓકે, એમ કહી શકાય કે વર્તમાન સમયની અંદર જે ઘણા બધા જેમ સમજી લો બચત ધારકો છે તેમજ વયસ્ક નાગરિક એટલે કે સિનિયર સિટીઝન છે, એમને છોકરાઓ દર મહિને અર્નિંગ માટે કરી ઇન્કમની જરૂરિયાત હોય, એ લોકો પાસે હોય પૈસાનો જથ્થો, તો એ લોકો આવી રીતે પોસ્ટમાં રાખી દે. એને ધ્યાનમાં લઈને જ છોકરાઓ તમને જાણી નવાઈ લાગશે કે આ સ્કીમનો સૌથી વધારે ઉપયોગ લેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે તમારા પાસે સાંભળજો 1 લાખ રૂપિયા છે. હવે 1 લાખ રૂપિયા તમને અત્યારે એવી રીતે રોકવા છે કે એના ઉપર જે વ્યાજ ચૂકવવામાં આવે છે કેલ્ક્યુલેશન એન્યુઅલી થશે, ચૂકવણી એન્યુઅલી થશે. કદાચ સ્કીમ હોય તમે બીજી કોઈ જગ્યાએ રખાવશો તો એ પ્રમાણે, પણ આ સ્કીમ એવી છે કે એન્યુઅલી પૈસા રાખ્યા હશે ને તોય તમને મંથલી આપવામાં આવશે. હવે તમે કે સાહેબ આ મંથલી કેમ આપવામાં આવે, ખાસ ધ્યાનથી સમજજો કે 1 લાખ રૂપિયા હું અત્યારે MIS ની અંદર રાખું છું, ધ્યાનથી સમજજો, પછી કહેતા નહીં કે સાહેબ ટાઈમ ડિપોઝિટ અને મંથલી ઇન્કમ સ્કીમમાં અમને ખબર ન પડી. માસિક આવક યોજનાની અંદર મેં 1 વર્ષ માટે જે છે પોસ્ટ ઓફિસની અંદર 1 લાખ રૂપિયા મૂક્યા. પોસ્ટ ઓફિસ વાળા કીધું સાહેબ તમને અમે એપ્રોક્સિમેટલી આ વેરિએશન હોઈ શકે છે, મેં તમને પહેલા જ કીધું વ્યાજની દરેક સ્કીમમાં અલગ અલગ વ્યાજ પણ હોઈ શકે છે, ધ્યાન રાખજો. ઓકે, હવે ખાસ ધ્યાનથી સમજવાની અંદર કે જસ્ટ ફોર એક્ઝામ્પલ મારા પાસે અત્યારે 1 લાખ રૂપિયા છે,
1 લાખ રૂપિયા હું 5 વર્ષ માટે પોસ્ટ ઓફિસમાં રાખું છું, પણ મેં પોસ્ટ વિભાગની અંદર પોસ્ટ ઓફિસમાં કીધું કે મને મંથલી ઇન્કમ સ્કીમને ધ્યાનમાં લઈને રૂપિયા રાખવા છે. એનો મતલબ શું ખબર છે? મંથલી, બીજો ઇન્કમ અને ત્રીજો સ્કીમ. મંથલી ઇન્કમ નો મતલબ શું થાય? સાહેબ મહિને આવક આવે, તો ધ્યાન રાખજો મહિને કેવી આવક આવશે ખબર? વ્યાજની આવક આવશે. બહુ જ સારા એવા પ્રમાણમાં એમ કહી શકાય કે ઉપયોગમાં લેવામાં આવતી જો સ્કીમ હોય, બરાબર, મારી દ્રષ્ટિએ ફાયદાકારક સ્કીમ હોય તો એ MIS છે. શું કામ? તમને સમજાવું. તમે 1 લાખ રૂપિયા 5 વર્ષ માટે રાખ્યા, તમને વ્યાજ તો આપવામાં આવશે, નો ડાઉટ સારો વ્યાજ આપવામાં આવશે, 5 વર્ષ માટે રાખ્યું છે એટલે, પણ એની અંદર મંથલી તમને ઇન્ટરેસ્ટ આપવામાં આવશે. સાંભળજો, 1 લાખના 6% એક્ઝામ્પલ તરીકે 1 વર્ષ પ્રમાણે લઈએ તો શું કરો? કેટલા થાય? 6000 થાય. હવે ગણતરી એન્યુઅલી કરવામાં આવે, પણ એનો જે ઇન્ટરેસ્ટ છે ને એ મંથલી આપવામાં આવશે. તો આની અંદર મંથલી ઇન્ટરેસ્ટ આપવામાં આવતી હોવાથી મંથલી ઇન્કમ સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર મેં તમને કીધું કે 1 વર્ષ માટે કરી તમને મિનિમમ પૈસા રાખવા જ પડે. 5 વર્ષની સ્કીમ છે, પછી તમે એને લંબાવી પણ શકો, પણ 1 વર્ષ માટે કરી તો રાખવા પડશે. શું કામ? અત્યારે તમે ગયા પોસ્ટની અંદર, સાંભળજો કે મને MIS શરૂ કરવું છે, તમને એમ જ કહેશો ઓકે પૈસા આપી દો. શરત એક વર્ષ પહેલા તમે નહીં ઉપાડી શકો. શું કામ? તમને સમજાવો. તમે 1 વર્ષની અંદર પૈસા રાખશો ત્યારે તો પોસ્ટ વાળાને ખબર પડશે કે આ સામે બેઠેલો વ્યક્તિ છે એ 1 વર્ષ માટે પૈસા રાખશે, એટલે 1 વર્ષને ધ્યાનમાં લઈ કેલ્ક્યુલેશન એન્યુઅલી કરી લેશે કે આટલો ઇન્ટરેસ્ટ થશે, પછી એ ઇન્ટરેસ્ટને 12 ટુકડામાં વેચી નાખશે મંથલી આપવા માટે, કે 6000 થતા હશે એપ્રોક્સિમેટલી 1 વર્ષની અંદર 12 મહિને ધ્યાનમાં લઈ, તો દર મહિને તમને 500 રૂપિયા આપવામાં આવશે. ક્લિયર થયો? આને કહેવામાં આવે મંથલી ઇન્કમ સ્કીમ. એટલે હંમેશા ધ્યાન રાખજો, તમે કોઈને પણ આ વસ્તુનો નોલેજ આપો છો તો ઇન્ટરેસ્ટ આવી રીતે આપવામાં આવે છે, બરાબર? એમ નહીં કે દર મહિને 6,000 આપવામાં આવે 6% લેખે. તો છોકરાઓ આ ધ્યાન રાખજો, આ વસ્તુ બહુ જ સમજવા જેવી છે. ઓકે, યસ, ને કામની પણ છે. એટલે આનો પૂર્ણ સ્વરૂપ મંથલી ઇન્કમ સ્કીમ છે. દર મહિને વ્યાજની રકમ મળે છે. બીજી બાબત, સંયુક્ત નામે ખોલાવી શકે. સંયુક્ત નામ મતલબ શું? જોઈન્ટ એકાઉન્ટ, કે અત્યારે 2 વ્યક્તિ સાથે હશે એ પણ જોઈન્ટ એકાઉન્ટ પ્રમાણે ખોલાવી શકશે, હસબન્ડ વાઇફ છે એવી રીતે, બરાબર? ઓકે, યસ. પછી 5 વર્ષના સમયગાળા માટે ખુલે છે. જો એની સમય મર્યાદા છોકરો 5 વર્ષ માટે છે, પણ અમુક શરતોને આધીન 1 વર્ષ બાદ જ તમે છોકરો શું કરી શકો છો? અમુક શરતોને આધીન રોકાણની રકમ પરત મેળવી શકાય છે, અને આની અંદર સમયને અનુરૂપ બંનેમાં પોસ્ટની અંદર ફેરબદલી કરી શકાય. પોસ્ટની અંદર ફેરબદલી શું? કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમને પોસ્ટ ખાતામાં ફેરબદલી કરવી છે તો તમે કરી શકો છો બંને સ્કીમની અંદર. આ હતું બેઝિક સમજૂતી. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે, અથવા ફરીથી રિવાઇઝ કરાવી દો કે આની અંદર ટાઈમ ડિપોઝિટ હશે, બરાબર? એનો સમય મર્યાદા પહેલાથી નક્કી હશે, 1, 2 અથવા 3 અથવા 5. આની અંદર જે પણ વ્યાજની ગણતરી છે દર 3 માસે કરવામાં આવશે, પણ ચૂકવણી 12 મહિને કરવામાં આવશે. આની અંદર બરાબર 5 વર્ષ માટે ખોલાવવામાં આવે છે, પણ ધ્યાન રાખજો મિનિમમ 1 વર્ષ કમ્પલસરી ખોલાવવું પડશે. શું કામ? કે તમને મંથલી આની અંદર ઇન્ટરેસ્ટ આપવામાં આવશે ઇન્કમના ભાગરૂપે, બરાબર? બાકી તમે આને લંબાવવું હોય તો લંબાવી શકો છો 5 વર્ષ બાદ જ, બરાબર? ઓકે, ટૂંકમાં આ પ્રકારની જે છે બચતની યોજનાઓ આનાથી વિશેષમાં છે, પણ આવી રીતે તમે જે છે પોસ્ટ વિભાગની અંદર ખોલાવી શકો છો. મારી દ્રષ્ટિએ આ વસ્તુ સમજવી જરૂરી છે. તમે અત્યારે કોઈને પણ કાંઈ પણ સલાહ આપતા હો, તમને આટલું પણ નોલેજ રહેલું હશે ને તો એમ સમજી લેશે કે આ જે પણ મારો સગાવાલાની અંદર કોઈ પણ તમારાથી મોટા વ્યક્તિ હોય, હંમેશા યાદ રાખવાની સલાહ એવી જગ્યાએ આપવાની કે જ્યાં તમારે ક્રેડિટ મળતી હોય, તમને ક્યાંક એમ લાગે કે ના આને સમજાય છે. તો હંમેશા તમે આ બધી વસ્તુની સલાહ એવા જ સમય આપવાની જ્યાં સુધી તમને એમ લાગે છે કે સામેવાળા વ્યક્તિને આનો 1% નોલેજ નથી. ત્યાં સુધી શું કામ હું તમને સમજાવું? કારણ કે તમારી સામે એવા વ્યક્તિ ઉભા છે કે જેને આ બધી સ્કીમથી જોડાયેલા છે, તો સમય મર્યાદા મેં તમને પહેલા જ કીધી આનામાં ફેરફાર થશે. બીજી બાબત, વ્યાજના દરમાં પણ ફેરફાર થશે. એટલે કદાચ તમારા સામે કોઈ એવો વ્યક્તિ છે કે જેને એમ કન્ફ્યુઝન છે કે પોસ્ટની અંદર કેવા પ્રકારની સ્કીમો ખોલાવી શકાય, તો તમે આને નોલેજ આપી શકો છો. વિશેષમાં કહી દો, અત્યારે હું તમને જે પણ સમજાવું છું એઝ પર યોર ટેક્સ્ટ બુક પ્રમાણે જ છે, પણ સમય મર્યાદા હવે હું જે તમને સમજાવીશ આના પછી એ બધા હું પોસ્ટ વિભાગની જે વર્તમાન સમયની સિચ્યુએશન હશે એને ધ્યાનમાં લઈને પણ હું તમને કહેવાનો છું. તમને ખબર પડે કે સાહેબ વર્તમાન સમયમાં પરિસ્થિતિ કંઈક અલગ છે, અને 2016-17 જ્યારે પણ પાઠ્યપુસ્તક બની ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ હતી, બરાબર? એટલે ખાસ કાળજી રાખજો. એટલે હંમેશા નોલેજ આપો તો પૂરતો આપવાનો. બીજી બાબત, વર્તમાન સમયને લગતો નોલેજ આપવાનો. તમારા પાસે નોલેજ હશે 100%, હું ગેરંટી આપું. તમે વિડીયો જોશો પણ તમારા પાસે એટલું નોલેજ આવશે. માત્ર પરીક્ષામાં માર્ક્સ લેવાની, તમે કોકને સમજાવવાની પણ કોશિશ કરતા હશો તો પણ તમે આપી શકશો, બરાબર? તો આપણે આ વસ્તુ અહીંયા સુધી રાખી છે, અને પછી હું બીજો મુદ્દો લેવાનો છું. ચાલો ઝડપથી તમને એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી શકો છો. યસ વિદ્યાર્થી મિત્રો, સમય મર્યાદાને ધ્યાનમાં લઈ હું પાર્ટ 2 મૂકવાનો છું, જે પાર્ટ 2 ની અંદર ખાસ ધ્યાન રાખજો કિસાન વિકાસ પત્રો, બરાબર? પછી યસ તો કે PPF પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને બચત પત્રો અંગે વિસ્તૃત સમજૂતી લેવાનો છું. વન ઓફ ધ મોસ્ટ ટ્વિસ્ટેડ ટોપિક અને ખાસ કરવા જેવો ટોપિક એ આપણે મૂકવાના છીએ. મની ઓર્ડર ઓલરેડી સેપરેટલી મૂકી દીધો છે.
અવશ્ય એકવાર જોઈને જજો. એમાંથી એક પ્રશ્ન આવશે ને તો એ મેં તમને જે કીધું છે ને વિડીયો એમાંથી ચોક્કસ આવશે. તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ ફરી પાછો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.